પડે છે દીવો હાથમાં છે છતાં કુવામાં પડે છે કે નહીં પડતા? સંતમાં પુરુષોની હાજરી છે, કને છે, પાડોશમાં છે, છતાં અંધા લશ્કર અંધારે કૂટાય છે. એમની સાથે જઈ એમની જોડે બેસીને સાચું માર્ગદર્શન લેવાની જરૂર છે. એમની પાસે સાચું માર્ગદર્શન છે પણ એ નથી ઓળખાતા, એની પાસેનું પાછું કારણ છે. તમે એમના કોમથી જોવા જાવ, એમના રંગ ઢંગ જોવા જાવ તો આ ઓળખાય એવા નથી. એમની વાત કેવી છે. મદ લેવું છે, મદ વેચવા વાળી આવી છે, મદ લેવું છે, મદની જરૂર છે પણ એ નયા વગરની. આ લેવા આયા કાકા નયા વગરની હે. મદે ચોખ્ખું છે તો ક્યાં લુગડો હારો નહીં ત્યારે. મેલ છાગ નયા વગરની હોય તોય આપણે શું ભલે ટોટલો તૂટલો લુગડો, એનું મધ કેવું છે? મધ ચોખ્ખું હોય તો લેવા જેવું હોય એટલે લેવાનું, કે નહીં લેવાનું શકું. પણ મધ જે વેચવા છે ને એનો પેલો હાલ હવાલ જોવે, દેખાવ જોવે, લુગડો જોવે, નયા વગરનો જોવે. હા, ગુરુ મહારાજે બે શિષ્યોને બોલાયા અને બે શિષ્યોને કોરા ઘડા આલ્યા. કોદાર પાણી નહીં પીધેલા ઘડા આલ્યા, એકદમ કોરા નક્કોર. અને કહ્યું જાવ આ બે ઘડા આ માર્કેટમાં લઈ જાઓ અને ઘીથી રીઢા કરી લાવો, ઘીથી રીઢા કરી લાવો. બે જણા લઈને નીકળ્યા. એક જણો ગયો દુકાને, શેઠ ઘી રાખો છો? તા કેવો શેઠ ચોલ્લો કરી આલો. તે ઘીને ચોલ્લો કરાય. જે દુકાને જાય તો ચોલ્લા કરાવે. બીજો હતો તે તો ઘડો લઈને બેસી જ રહ્યો એક જગ્યાએ. વિચાર્યું, બરોબર વિચાર્યું. વિચારમ પરમ જ્ઞાનો, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિચારતે 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 અને એવો વિચાર આવ્યો, એક મોટા ઘીના વેપારી તો ગયો અને કહ્યું શેઠ ઘી છે? તો કે હા. ચોખ્ખું ઘી છે? તા કે હા. કે આ ઘડો ભર દો. આ ઘડો હું માર્કેટમાં જઈને આવું છું. શેઠે જેટલું માં એટલું ભરી દીધું. પેલો દુકાને ફરસ અને ચોલ્લા કરાવે. પેલે ભરી દીધું. સમય થયો એટલે પેલો આવ્યો પાછો ઘડો ઘીનો મોણિયો લેવા. શેઠ પેલું ઘી આપણું? તા કે આ ભાઈ ઘડો નોકરને કે ચાલ દો. એટલે લાઈન ભરેલો ઘડો મેલ્યો. પેલે ઘી લઈને આમ હાથ ઉપર ઘસ્યું કે શેઠ ઘી નકલી હોય એવું લાગે. શેઠ ઘી નકલી હોય એવું લાગે, ચોખ્ખું નહીં. કે ભાઈ ચોખ્ખું જ છે કે. તા કે સારું ભાવ શું છે? તા કે 600 રૂપિયા. હોતું છે 300 રૂપિયા મળે. તા કે ના મળે કે છે. અને મળે છે કે ભાઈ અમારે 300 તો ખાલી કઈ નાખો આપણે. એટલે કઈ નાખ ખાલી કે. ખાલી કરીને ઘડો લઈને હેડ્યો કે. પેલો ચોલ્લા કરવા વાળો ઘડો લઈને આવ્યો ને પેલો ભરીને લઈને આવ્યો ને ગુરુ મહારાજે જોયું તા તો પેલાનો રીઢો રસ આખો ઘી પીને મારો બધો અલમસ્તાન થયેલો. અને પેલાનો કઈક કોરો ને કઈક છે રીઢો ને કઈક કોરો ને છે રીઢો એવો થયેલો. આછો બાત. ગુરુ મહારાજે કહ્યું કે ત્યાં ચમનો ભર્યો? અને પેલા કે ત્યાં ચમનો ભર્યો? કે બાપુ હું તો એક જ દુકાને ગયો કે અને આ ઘડો ભરાઈ દીધો કે. મેં એક જ દુકાને જઈને ભરાઈ દીધો. ત્યાં પેલા કે ત્યાં કે મેં દુકાને બાપુ ચોલ્લો કરાવડાયો. દરેક દુકાને જઈને ચોલ્લો કરાવડાયો. ધ્યાન રાખજો, દ્રષ્ટાંત પત્યું. હવે સિદ્ધાંત તરફ જઈએ. ડેરે ફરવાથી ચોલ્લા કરાવવાથી કલ્યાણ આ ઘડો થવાનો નહીં. એક જગાએ આવા કોઈ સંત મળી જાય તો ઘડો ભરાઈ જાય તો પૂરેપૂરું ઘી પી લે. એને અભડખો રે
રહી જાય પણ આ ડેરે 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 એટલે કેવું પડે સદગુરુ ના કામ હો મારે દીદાન સદગુરુ ના કામ કામ